આજે ગુજરાતના 28 જિલ્લાઓમાં રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। સમગ્ર ગુજરાતમાં હાલ અતિ ભારે વરસાદની સ્થિતિ છે, ત્યારે સીએમએમ ભારત ન્યૂઝ દ્વારા નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ન જાય। સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો। બચાવ રાહતની કામગીરીમાં તંત્રને પૂરેપૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સૌ સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ। નજર કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાન પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ। આજે તારીખ 26 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા સહિત કુલ 28 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ અને પોરબંદર આ 5 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 27 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, પંચમહાલ, દાહોદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 28 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। 29 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 29 ઓગસ્ટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 30 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ગુજરાતના 2 જિલ્લાઓમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ,
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 31 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 31 ઓગસ્ટે કચ્છ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. સપ્તાહના વરસાદના પૂર્વાનુમાન પર નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ 26, 27, 28, 29, 30, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગના મતે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. જો મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ 26, 27, 28, 29 અને 30 ઓગસ્ટના રોજ વરસાદની સાથે સમગ્ર ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. CMM ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.